Hello friends, good morning. ક્લાસ 9 ઇંગ્લિશ. ઓકે, તો આપણે આજે બીજી એક્સરસાઇઝ જોવાથી પહેલાં જરાક ગ્રામરનું જોઈ લઈએ. ઓકે, તો હવે આપણે જોઈએ પ્રેઝન્ટ ટેન્સ ને આ પાસ્ટ એટલે ભૂતકાળ. પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન ને પાસ્ટ એટલે ભૂતકાળ. ઓકે, તો આપણે હવે જોઈએ કે પ્રેઝન્ટ ટેન્સ હોય એમાં હોય કે પ્રેઝન્ટ એટલે જે હમણાં હાલે છે. ઓકે, જે હમણાં હાલી રહ્યું છે, ચાલે છે, એને કહેવાય પ્રેઝન્ટ. વર્તમાનકાળ એમાં જેમ હોય નાવ, આપણે કેમ ખબર પડે તો નાવ એટલે હમણાં, ધીસ યર આ વર્ષે, ધીસ વીક એટલે આ અઠવાડિયું, એટલે આ લખેલું હોય તો આપણે ખબર પડી જાય કે હમણાં એ હાલે છે. ઓકે, ને પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ હોય તો આપણે યસ્ટરડે એટલે ગઈકાલે, લાસ્ટ વીક, લાસ્ટ યર, લાસ્ટ ડે એ હોય તો આપણે ખબર પડી જાય કે એ પાસ્ટ ટેન્સમાં છે એટલે ભૂતકાળમાં છે. ઓકે, તો હવે આપણે અહીંયા સેન્ટેન્સ જોઈએ. જેમ આઈ હોય તો પ્રેઝન્ટ ટેન્સમાં આઈ એમ એટ વર્ક નાવ કે ધીસ યર પાછળ જે બી લખેલું હોય તો આપણે ખબર પડી જાય. ઓકે, તો આઈ ભેગું એમ લાગે પ્રેઝન્ટ ટેન્સમાં. પછી હી ઇઝ અ મેનેજર ધીસ યર. ઓકે, તો એમાં હોય કે ના આપણે ખબર પડી જાય તો હી ઇઝ અ મેનેજર, એ મેનેજર છે હમણાં. શી ઇઝ ઇન લંડન, એ હમણાં, શી એટલે હી ઇઝ ઇન લંડન, એ હમણાં લંડનમાં છે. ઇટ ઇઝ કોલ્ડ, હમણાં આ ઠંડુ છે. ઓકે, હમણાં ઠંડુ છે એવું હોય તો આપણે ખબર પડી જાય આઈ એમ, હી ઇઝ, શી ઇઝ ને ઇટ ઇઝ. હવે આપણે ભૂતકાળમાં હોઈએ જેમ પાસ્ટ ટેન્સમાં હોઈએ તો આઈ ભેગું શું લાગી જાય? વોઝ. આઈ વોઝ એટ હોમ યસ્ટરડે ઓર લાસ્ટ વીક એટલે હું ઘરે હતો યસ્ટરડે, આ લખેલું હશે યસ્ટરડે, લાસ્ટ વીક, ઓકે, લાસ્ટ યર. તો આઈ વોઝ, આઈ ભેગું પાસ્ટ ટેન્સમાં શું લાગી જશે? આઈ વોઝ. પછી હી વોઝ અ વર્કર, હી વોઝ એટલે હી ભેગું શું લાગી જશે પાસ્ટ ટેન્સમાં? વોઝ. શી ભેગું બી શી વોઝ ઇન પેરિસ લાસ્ટ યર, લાસ્ટ વીક, તો એ ગયા વખતે કે ગયા અઠવાડિયું કે ગયા, તો એ પેરિસમાં હતો, પેરિસમાં હતી, તો શી વોઝ ઇન પેરિસ. ઓકે, શી ભેગું વોઝ લાગી જાય. ઇટ વોઝ હોટ યસ્ટરડે, તો કાલે બહુ ગરમ હતું તો ઇટ વોઝ હોટ, તો ઇટ ભેગું બી વોઝ લાગી જશે. ઓકે, પ્રેઝન્ટ ટેન્સમાં આઈ એમ થાય, પાસ્ટમાં આઈ વોઝ, પ્રેઝન્ટમાં હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ, પાસ્ટમાં હી વોઝ, શી વોઝ ને ઇટ વોઝ. ઓકે, હવે આગળ જોઈએ. વી આર સ્ટડિંગ. ઓકે, આ પ્રેઝન્ટમાં છે તો વી ભેગું આર લાગે, યુ ભેગું બી આર લાગે, યુ આર મેરિડ, ધે આર હિયર, એ અહીંયા છે. આ બધા સેન્ટેન્સ પ્રેઝન્ટમાં છે. અમે ભણીએ છીએ યુ આર મેરિડ, તમારે મેરિડ થાય છે, મેરિડ થઈ ગઈ. ધે આર હિયર, એ અહીંયા, એ લોકો અહીંયા છે. હવે આપણે પાસ્ટમાં જોશું તો પાસ્ટ એટલે ભૂતકાળમાં શું થઈ જશે? વી ભેગું વેર થઈ જશે. વી વેર વર્કિંગ યસ્ટરડે. ઓકે, અહીંયા જે લખેલું હોય તો આપણે ખબર પડી જશે. યસ્ટરડે, લાસ્ટ વીક હોય તો આપણે ખબર પડી જશે. ઓકે, તો વી ભેગું એમાં શું આવી જશે? વેર. યુ ભેગું પાસ્ટ ટેન્સમાં શું લાગી જશે? વેર. ધે ભેગું બી વેર લાગી જશે. ઓકે, પ્રેઝન્ટમાં વી આર, પાસ્ટમાં વી વેર, યુ આર પ્રેઝન્ટમાં, યુ વેર પાસ્ટમાં, પ્રેઝન્ટમાં એટલે વર્તમાન કાળમાં ધે આર ને ભૂતકાળમાં ધે વેર. ઓકે, એમ ને ઇઝ હોય તો ભૂતકાળમાં વોઝ થઈ જશે, પ્રેઝન્ટ ટેન્સમાં આર હોય તો આરની જગ્યા પાસ્ટ ટેન્સમાં એટલે ભૂતકાળમાં વેર થઈ જશે. ઓકે, તો આપણે એ ધ્યાન રાખવાનું હશે. આગળ જોઈએ. હવે જેમ આ પોઝિટિવ સેન્ટેન્સ, પોઝિટિવ પછી એનું નેગેટિવ એટલે એનું નકારાત્મક કેમ કરીએ અને આ ક્વેશ્ચન કેમ બનાવીએ. તો પોઝિટિવ હોય તો આઈ, હી, શી, ઇટ,
પાસ્ટ ટેન્સમાં એટલે ભૂતકાળમાં શું થઈ જશે એના ભેગું આપણે આગળ જોયું વોઝ લાગી જશે. ઓકે, યુ વી યુ ધે ભેગું શું લાગી જશે વેર. ઓકે, હવે નેગેટિવ હોય, ઓકે, નકારાત્મક જે ના પાડે ના કરે નો લાગે જેમાં, તો એમાં નેગેટિવ કહેવાય એને. તો એમાં વોઝન્ટ થઈ જશે, WASN ફર્સ્ટ ઓફ ને ટી, તો વોઝન્ટ ને વોઝ નોટ હોય ને તો વોઝ નોટ. ઓકે, યા વોઝન્ટ કે વોઝ નોટ. પછી વેર હોય તો વેરેન્ટ, તો વેર નોટ. ઓકે, તો આ નોટ લાગી જશે નેગેટિવ સેન્ટેન્સમાં. અને હવે એને ક્વેશ્ચન બનાવવાનું હોય, આપણે કોઈ ક્વેશ્ચન બનાવવાનું હોય તો વોઝ પહેલાં આવશે, વોઝ આઈ, પછી સેન્ટેન્સ ને લાસ્ટમાં ક્વેશ્ચનમાં આવશે. વોઝ હી, વોઝ શી, વોઝ ઇટ. એટલે વોઝ ક્વેશ્ચનમાં બનાવવાનું હોય તો પહેલાં લાગી જશે વોઝ ને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક આવે. હવે વેર હોય તો વેર વી, વેર યુ, વેર ધે ને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. ઓકે, તો તમને ખબર પડી ગઈ. આઈ હી શી ઇટ ભેગું વોઝ, વી યુ ધે ભેગું વેર, નેગેટિવ હોય તો વોઝ નોટ, વોઝન્ટ, વેરેન્ટ, વેર નોટ ને ક્વેશ્ચન હોય તો વોઝ આગળ આવી જશે ને આઈ હી શી ઇટ આવે ને ક્વેશ્ચન માર્ક આવશે. ને વેર હોય તો વેર આગળ આવી જશે, વેર વી, વેર યુ, વેર ધે ને ક્વેશ્ચન માર્ક. ઓકે, તો હવે આપણે આ જોયું. ઓકે, હવે આપણે આગળ જોઈએ જેમ વર્બ એટલે ક્રિયાપદ ને પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળના રૂપો. તો હવે અહીંયા કેમ ચેન્જ થાય આપણે એ જોશું. સીનું શું થઈ જશે પાસ્ટ ટેન્સમાં, એના રૂપ વર્બનું સી ભૂતકાળના રૂપો શું થઈ જશે આમાં, સીનું સો. તો આપણે એ આ ઘણા બધા છે, એમ તો ઘણા બધા હોય છે, આપણે થોડા ઘણા છે અહીંયા આપણે જોઈએ. સીનું સો થઈ જશે, ફીલનું ફેલ્ટ, પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળમાં ચેન્જ થઈ જશે. ગો તો વેન્ટ, કમ કેમ, રાઇઝ રોઝ, સિટ સેટ, ફ્લાય ફ્લુ, થિંક થોટ, હોલ્ડ હેલ્ડ, મેક મેડ, ક્રાય ક્રાઇડ, ગેટ ગોટ, ફ્લાય ફ્લુ, ડુ ડીડ, ઈટ એટ, ફોલ ફેલ, લે લેડ, રિંગ રેંગ, સે સેડ, સ્ટીલ સ્ટોલ, ટેક ટુક, વિન વોન, રાઇટ રોટ, સિંગ સેંગ, ડ્રિંક ડ્રેન્ક, ગીવ ગીવ. એમ તો ઘણા બધા હોય છે, આપણે થોડા ઘણા છીએ આપણે જોઈએ તો તમને એટલું ખબર પડી જશે. ઓકે, તો આ તમને યાદ કરી લેવાનું છે, એટલે આ તો તમને આવશે જ. ઓકે, હવે આપણે એક્સરસાઇઝ જોઈએ. લેંગ્વેજ પ્રેક્ટિસ આપણે 1 થઈ ગયું હતું, હવે આ લેંગ્વેજ પ્રેક્ટિસ 2 જોશું. વર્ક ઇન pairs and complete this dialogue using was, wasn't or were, weren't. ઓકે, વોઝ વોઝન્ટ લગાવવાનું છે, ડાયલોગ છે અહીંયા. વેર ને વેરેન્ટ એટલે વેર નોટ. એક્ઝામ્પલ છે વેર બ્લેન્ક ઇન ધ ઇવનિંગ યસ્ટરડે આફ્ટર સ્કૂલ અવર્સ. તો વેર યુ ઇન ધ ઇવનિંગ યસ્ટરડે કાલે તું ક્યાં હતો સાંજે. ઓકે, આફ્ટર સ્કૂલ અવર્સ. ઓકે, આઈ વોઝ એટ માય કઝિન્સ હોમ. તો અહીંયા શું આવશે બ્લેન્કમાં, આઈ ભેગું શું આવશે વોઝ. આપણે જોયું હતું હમણાં એટ માય કઝિન્સ હોમ, એ યસ્ટરડે આવી ગયું એટલે પાસ્ટ ટેન્સ આવી ગયું, ભૂતકાળ આવી ગયું, તો એમાં આઈ ભેગું વોઝ લાગી ગયું. ઓકે, હવે જોઈએ આગળ. વેર યુ એટ 9 ઇન ધ મોર્નિંગ યસ્ટરડે. કાલે તું સવારે 9 વાગે મોર્નિંગમાં ક્યાં હતો. આઈ શું આવી જશે આમાં, વોઝ. યસ, યસ્ટરડે એટલે ભૂતકાળ, ભૂતકાળમાં આઈ ભેગું વોઝ આવી જાય, તો આઈ WAS વોઝ ઇન ધ બેડ એઝ ઇટ વોઝ સન્ડે. ઓકે, તો અહીંયા આવશે વોઝ. 2 નંબર, વેર યુ પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ યસ્ટરડે. કે તું પ્રેઝન્ટ હતો, આવ્યો હતો કાલે, યસ્ટરડે એટલે ભૂતકાળ. યસ આઈ વોઝ, યસ કે છે તો યસ આઈ વોઝ. ઓકે, 3 નંબર, ડેક્સ સરદાર પટેલ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા.
તો આપણે ક્વેશ્ચન પૂછે છે, આપણે એ જોયું, તો અહીંયા વોઝ સામે લાગી જશે. વોઝ સરદાર પટેલ ઇઝ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. એમ ક્વેશ્ચન પૂછે છે કે સરદાર પટેલ આપણા પહેલા પ્રાઇમ મિનિસ્ટર હતા ઇન્ડિયાના, તો છે નો. હી, નો આવી ગયું, તો શું આવી જશે? નો હી વોઝન્ટ. WAS. હવે આ નેગેટિવ આવી ગયું, ના પાડે છે, તો નો. તો વોઝન્ટ, વોઝ નોટ કહીએ તો નો હી વોઝન્ટ. ઇટ વોઝ જવાહરલાલ નહેરુ. ઓકે. 4 number, Dex Yuvraj Singh a part of Indian cricket team during the World Cup 2015. આ 2015 એટલે જે વીતી ગયું પાસ્ટ ટેન્સમાં છે, તો પૂછે છે કે યુવરાજ સિંહ આપણા ઇન્ડિયન ક્રિકેટર ટીમમાં પાર્ટ લીધો હતો ડ્યુરિંગ વર્લ્ડ કપમાં 2015માં. તો આવશે આમાં વોઝ યુવરાજ સિંહ. નો હી wasn't. WASNT. Okay, wasn't. 5 number, Dex, their power cut at your place yesterday. તમારે ઘરે કાલે લાઇટ હાલી ગઈ હતી, પાવર કટ થઈ ગયો હતો. યસ્ટરડે એટલે ગઈકાલે. નો, તો અહીંયા આવશે, પહેલામાં આવશે, આપણે ઉપરમાં જોઈએ આવશે વોઝ. નો, there was not. WASNT wasn't. In fact, it watched a movie last night. Okay. 6 number, Dex, their guest at your home last Sunday. તમારા ઘરે ગેસ્ટ લાસ્ટ સન્ડેના આવ્યા હતા, તો વેર ધેર. WERE, વેર ધેર ગેસ્ટ. હવે અહીંયા આવશે યસ, ધેર વેર. યસ કે તો અહીંયા વેર છે, તો અહીંયા વેર આવશે. ધે વેર માય બ્રધર્સ ફ્રેન્ડ. એ અમારા બ્રધરના ફ્રેન્ડ હતા. 7 number, વેર યુ અ પાર્ટ ઓફ સ્કૂલ કલ્ચરલ પ્રોગ્રામ લાસ્ટ યર. ક્યાં પાર્ટ લીધો તો કે લીધો તો એમ પૂછે છે. યસ, આઈ, કે તું પાર્ટ લીધો તો સ્કૂલ કલ્ચર પ્રોગ્રામમાં, તો યસ આઈ વોઝ. આઈ પરફોર્મ અ ફોક ડાન્સ. ફોક ડાન્સ કર્યો તો. 8 number, વોઝ સંસ્કૃત કમ્પલસરી ફોર યુ ઇન ક્લાસ 8. યસ, ઇટ વોઝ. સંસ્કૃત તમને કમ્પલસરી છે ક્લાસ 8માં, તો યસ ઇટ વોઝ. ઓકે. હવે આગળ જોઈએ લેંગ્વેજ 3. આસ્ક ધ ક્વેશ્ચન ટુ યોર ટીચર. રાઇટ ધ એક્શન એન્ડ મેઇન ઇન્ફોર્મેશન ફ્રોમ યોર ટીચર્સ આન્સર. હવે અહીંયા છે વેન ડીડ. આ તો આપણે કરી લીધું હતું. ઓકે, લેંગ્વેજ 3 આપણે કરી લીધું હતું. તો આપણે આગળ જોઈએ લેંગ્વેજ 4માં. રીડ ધ સેન્ટેન્સ એન્ડ ક્વેશ્ચન ઇન પેર. લુક એટ ધ ફિગર. હવે અહીંયા ફિગર જોવાનું છે. આપણે જોઈએ છીએ, આપણે જોયું છે કે ડીડ હોય, ડીડ લાગેલું હોય, તો ડીડ એટલે આપણે ખબર પડી જાય કે પાસ્ટ ટેન્સમાં છે. ઓકે, ભૂતકાળમાં છે, તો ડીડ ને પ્લેની જગ્યા આપણે પ્લેટ થઈ જાય. આપણે જોયું હતું પ્લેનું પ્લેટ થઈ જાય, ઈડી લાગી જાય. કમનું કેમ થઈ જાય. ઓકે, તો પેલું જોઈએ. ડીડ યુ પ્લે ફૂટબોલ યસ્ટરડે ઇન ધ મોર્નિંગ. કે તું ફૂટબોલ રમ્યો તો યસ્ટરડે એટલે ગઈકાલે, એટલે ભૂતકાળમાં છે સવારે. ઇન ધ મોર્નિંગ તો આવશે વી. પ્લેનું શું થઈ જશે? પ્લેડ ફૂટબોલ યસ્ટરડે ઇન ધ મોર્નિંગ. ઓકે. હવે ડીડ જે કમ લેટ ટુ સ્કૂલ લાસ્ટ મન્ડે, તો આવશે જય. ડીડ નથી લગાવવાનું, આન્સર દેવાનું છે. તો ડીડ ને કમની જગ્યાએ અહીંયા દીધું છે, તો કેમ થઈ જશે. જય કેમ લેટ ટુ સ્કૂલ લાસ્ટ મન્ડે. ઓકે, લેટ આવ્યો તો લાસ્ટ મન્ડેના, એટલે ભૂતકાળમાં થઈ જશે. ડીડ યુ વોચ ધ મૂવી લાસ્ટ વીક. કે તું મૂવી જોઈ હતી લાસ્ટ વીક, તો ડીડ ને વોચની જગ્યા શું થઈ જશે? વોચડ, ઈડી લાગી જશે. આઈ વોચ ધ મૂવી લાસ્ટ વીક. ઓકે.
હવે નાવ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એન્ડ ક્વેશ્ચન. હવે આવી જ રીતે આગળ ફિલિંગ ધ બ્લેન્ક્સ છે, આપણે એને ફિલ કરવાનું છે. હવે ક્વેશ્ચન છે તો ક્વેશ્ચનમાં શું આવી જશે? યસ્ટરડે છે એટલે પાસ્ટ ટેન્સ, ભૂતકાળ, તો એની જગ્યા આવી જશે ક્વેશ્ચનમાં ડીડ. તો અહીંયા આવશે ડીડ ધ યલો બર્ડ સિંગ અ સોંગ યસ્ટરડે મોર્નિંગ. ઓકે, અહીંયા આવશે સિંગ. ધ યલો બર્ડ સિંગનું શું થઈ જશે? ચેન્જ થઈને સેંગ અ સોંગ યસ્ટરડે મોર્નિંગ. ઓકે, હવે સેકન્ડ જોઈએ ડીડ. તો અહીંયા આવશે ડીડ યુ. અહીંયા આયરું આનું છે તો સી. ડીડ યુ સી માય બ્રધર ડ્યુરિંગ રિસેસ, કે મને મારા ભાઈને જોયો તો રિસેસમાં. તો આન્સર આવશે આઈ. સીનું શું થઈ જશે? સો. આઈ સો યોર બ્રધર ડ્યુરિંગ રિસેસ. ઓકે, થર્ડ નંબર ડીડ યુ હિયર ધ ટેરિફાઈંગ નોઇઝ લાસ્ટ નાઇટ, કે કાલે તું રાતના કંઈક અવાજ એવી સાંભળી હતી ગઈકાલે. તો આવશે આઈ હિયર છે અહીંયા કને આપણે. હવે હિયર HEAR હિયરનું શું થઈ જશે? HEARD હર્ડ. ઓકે, ચેન્જ થઈ જશે. તો હિયરનું હર્ડ. આઈ હર્ડ ધ ટેરિફાઈંગ નોઇઝ લાસ્ટ નાઇટ. ઓકે, 4 નંબર ડીડ આવશે. ડીડ યુ વિઝિટ ધ ફન ફેર લાસ્ટ સન્ડે? તો આવશે અહીંયા ડીડ. આન્સર આવશે આઈ. તો વિઝિટ છે તો વિઝિટનું શું થઈ જશે? વિઝિટેડ. VISITED. તો VISITED વિઝિટેડ થઈ જશે. ઓકે, ધ ફન ફેર લાસ્ટ સન્ડે. 5 નંબર ડીડ યુ એટેન્ડ ધ પંચાયત મીટિંગ લાસ્ટ વીકેન્ડ? તો અહીંયા આવશે ડીડ. ને અટેન્ડ છે અહીંયા કને અટેન્ડનું અટેન્ડેડ. ATTENDED અટેન્ડેડ. ઓકે, ચેન્જ થઈને અટેન્ડનું અટેન્ડેડ થઈ જશે. ઓકે, ધ પંચાયત મીટિંગ લાસ્ટ વીકેન્ડ. હવે આપણે આગળ જોઈએ સી. વર્ક ઇન પેર્સ. આસ્ક યોર પાર્ટનર ધીસ ક્વેશ્ચન એન્ડ ગેધર ધ ઇન્ફોર્મેશન અબાઉટ યોર ફ્રેન્ડ ધેન પ્રેઝન્ટ ઇટ ટુ યોર ક્લાસ. હવે તમને આ ફ્રેન્ડ ભેગું તમને કરવાનું છે. અહીંયા નેમ ઓફ યોર ફ્રેન્ડ. અહીંયા નેમ આવશે ફ્રેન્ડનું. ઓકે, તમારા જે પણ ફ્રેન્ડ હોય એનું નામ. ઇન વિચ યર વેર યુ બોર્ન. હવે તમને આ ક્વેશ્ચન છે એ તમારા ફ્રેન્ડને પૂછવાનું. હી ઓર શી. ઓકે, ગર્લ હોય યા બોય હોય તો અહીંયા કને હી ઓર શી વોઝ બોર્ન ઇન. હવે અહીંયા તમે આ ક્વેશ્ચન પૂછશો તો એનું અહીંયા તમે એને પૂછીને આન્સર લખવાનું છે. ઇન વિચ યર વેર યુ બોર્ન. કયા યરમાં તારું બોર્ન થયું હતું? તો અહીંયા આન્સર તમને એ પોતાના રીતે કરવાનું છે, આન્સર લખવાનું છે. એટ વોટ એજ ડીડ યુ સ્ટાર્ટ ગોઈંગ ટુ સ્કૂલ. કયા વર્ષે કઈ એજમાં તું સ્કૂલ ગયો હતો કે ગઈ હતી? તો અહીંયા આન્સર આવશે એજ ઓફ જે પણ હોય. વોટ વોઝ યોર ફર્સ્ટ સ્કૂલ નેમ. તમારી ફર્સ્ટ સ્કૂલનું નામ શું હતું? વોટ ગેમ ડીડ યુ પ્લે એટ સ્કૂલ એટ ધેટ ટાઈમ. કયું તમે ગેમ રમતા હતા સ્કૂલમાં? તો અહીંયા આવશે જે પણ પૂછીને લખવાનું. હુ વોઝ યોર બેસ્ટ ફ્રેન્ડ ધેન. હિઝ બેસ્ટ ફ્રેન્ડ વોઝ. કયો હતો એનો બેસ્ટ ફ્રેન્ડ? તો અહીંયા કને લખવાનું છે. એ તો તમારા ફ્રેન્ડ્સ ભેગું મળીને તમને આ ફિલ કરવાનું છે. ઓકે, પછી આગળ જોઈએ લેંગ્વેજ 5. વર્ક ઇન પેર્સ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ગિવન બિલો. યુઝ ધ નેગેટિવ ફોર્મ ઓફ ધ અંડરલાઇન વર્ડ્સ. હવે અહીંયા જે છે એક્ઝામ્પલ જોઈએ. આઈ બ્લેન્ક આઈ લાઇકડના નીચે અંડરલાઇન છે ધ ફૂડ બટ આઈ ડીડન્ટ લાઇક ધ સર્વિસ ઓફ ધીસ હોસ્પિટલ. મને આ ફૂડ તો ગમે છે અહીંયાનું, પર મને અહીંયાની સર્વિસ આ હોસ્ટેલની ઓફ ધીસ હોસ્ટેલ એટલે આ હોસ્ટેલની મને સર્વિસ નથી ગમતી. ઓકે, તો આપણે અહીંયા કને નેગેટિવ આપણે જોયું હતું. નેગેટિવ એટલે નોટવાળું હોય એ નેગેટિવ કહેવાય. તો એને અહીંયા કને ફિલ કરવાનું છે. હવે પહેલાં જોઈએ આઈ એન્જોયડ ધ મૂવી બટ. મને મૂવી તો ગમે છે એન્જોયડ. બટ આઈ તો અહીંયા શું આવશે? ડીડન્ટ એન્જોય. એન્જોયડ છે તો અહીંયા એન્જોય રહેશે ખાલી. તો અહીંયા આવશે
DIDNT, didn't. ENJOY, enjoy the songs. Okay. She found her phone but she, તો અહીંયા શું આવશે? didn't. તો found નું શું થઈ જાય? find. તો didn't find. My father bought a cake but he didn't brought નું bring. તો અહીંયા didn't આવશે ને અહીંયા આવશે bring, BRING, bring. My sister sang the prayer song very well but she didn't sang નું sing, SING, sing. Okay, didn't sing. The principal announced the exam date but principal announce કર્યું તો એક્ઝામની ડેટ but he didn't announce the dates for vacation, એટલે વેકેશનની ડેટ એનાઉન્સ નથી કરી. તો તો અહીંયા આવશે didn't announce, ANNOUNCE, announce. Okay. Our school won the cricket match but it didn't win. won નું win થઈ જશે, the hockey match. Okay. School won the cricket match. Okay. જેમ સ્કૂલ, અમારી સ્કૂલ હતી, જીતી હતી ક્રિકેટ મેચમાં but it didn't win the hockey match. પર હોકી મેચ નથી જીતી. The school required teaching staff but it didn't. હવે required છે તો require, REQUIRE, require થઈ જશે. required નું require administrative staff. એમને ટીચિંગ સ્ટાફની જરૂરત છે પર એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફની જરૂરત નથી. The police caught the thieves but it didn't catch. caught નું catch, CATCH, their leader. એને લીડરને ના પકડી, ચોરને તો પકડી પર એને લીડરને નથી પકડી શકી. Asma drank the glass of milk but she didn't drank નું શું થઈ જાય? drink, DRINK, drink the syrup. એ મિલ્ક તો પી ગઈ પર એ સિરપ નથી પીધી. Dishan finished his homework for drawing. if દિશાન હતો એ એનું હોમવર્ક, ડ્રોઈંગનું હોમવર્ક કમ્પ્લીટ કરી નાખ્યો but પર he didn't finish. finished finish, FINISH, finish his homework for math. પર એ મેથ્સનો હોમવર્ક પૂરો ન કર્યો. ઓકે, તો એ તમને આવડી ગયું. તો હવે અહીંયા આગળ જોઈએ. વર્ક ઇન પેર્સ. આસ્ક યોર પેરેન્ટ પાર્ટનર ધીસ ક્વેશ્ચન એન્ડ આ ક્વેશ્ચન તમને છે ને પાર્ટનરને પૂછીને અહીંયા કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, યસ નો ફિલ કરવાનું છે. તો અહીંયા પહેલું છે આગળમાં ડીડ યુ લગાવવાનું છે. આ એક્ઝામ્પલ દીધું છે ને અહીંયા યસ્ટરડે લાસ્ટમાં અહીંયા યસ ને નો. ઓકે, યસ હોય તો યસમાં, નો હોય તો નોમાં ટીક કરવાનું છે. ઓકે, તો હવે જોઈએ યસ નો લખવાનું છે. તો એક્ઝામ્પલ, ડીડ યુ બ્રશ યોર ટીથ યસ્ટરડે, કાલે તે બ્રશ કર્યો તો યસ ઓર નો આપ તમારા પાર્ટનરને પૂછીને અહીંયા ભરવાનું છે. ઓકે, તમારા ફ્રેન્ડને. તો અહીંયા આગળ આવશે ડીડ યુ. આ ડીડ યુ અહીંયા બધામાં ડીડ યુ આવશે. આગળમાં ક્વેશ્ચન પૂછે છે એટલે બધામાં ડીડ યુ ગો ટુ સ્કૂલ. તું સ્કૂલ ગયો તો યસ્ટરડે, કાલે. અહીંયા યસ્ટરડે લાસ્ટમાં યસ્ટરડે લખવાનું. અહીંયા ડીડ યુ ગો ટુ સ્કૂલ યસ્ટરડે. તો અહીંયા યસ ઓર નો જે પણ હોય એ તમને ભરવાનું છે. આ પોતાની રીતે તમને ભરવાનું છે. ઓકે, યસ હોય તો યસ, નો હોય તો નો. ડીડ યુ હેલ્પ ઇન કિચન યસ્ટરડે.
કાલે તે હેલ્પ કરી હતી કિચનમાં યસ્ટરડે, તો અહીંયા યસ ઓર નો ભરવાનું. ડીડ યુ ડુ યોર હોમવર્ક યસ્ટરડે, કાલે તે હોમવર્ક કરી લીધું તો યસ ઓર નો ભરવાનો. ડીડ યુ સ્ટડી ઇંગ્લિશ યસ્ટરડે, કાલે તે ઇંગ્લિશ ભણ્યું હતું. ડીડ યુ લિસન ટુ મ્યુઝિક યસ્ટરડે, તો કાલે તે મ્યુઝિક સાંભળ્યો હતો. ડીડ યુ ફોન ફ્રોમ એની ઓફ યોર ફ્રેન્ડ યસ્ટરડે, ઓકે, તો યસ ઓર નો. ડીડ યુ વોચ, ડીડ યુ અહીંયા આવશે, ડીડ યુ રિસીવ આવશે, અહીંયા રિસીવ નથી લખેલું, તમને લખી નાખજો, RECEIVE. ડીડ યુ અહીંયા આવશે, ડીડ યુ રિસીવ ફોન ફ્રોમ એની ઓફ યોર ફ્રેન્ડ યસ્ટરડે, કાલે તે કોઈ પણ ફ્રેન્ડનું રિસીવ કર્યો તો ફોન, ઓકે. ડીડ યુ વોચ ટીવી યસ્ટરડે, કાલે તે ટીવી જોઈ હતી, તો અહીંયા તમને યસ ઓર નો પોતાની રીતે ભરવાનું છે, ઓકે. હવે અહીંયા આગળ જોઈએ. નાવ ફ્રેમ સિમિલર ક્વેશ્ચન. હવે એવી જ રીતે આપણે આગળ કર્યા, ઉપર કર્યા, એના નીચે એવી જ રીતે છે. નાવ ફ્રેમ સિમિલર ક્વેશ્ચન બેઝડ ઓન ધ એક્ટિવિટીઝ મેન્શન એબોવ એન્ડ રાઇટ આન્સર ધેટ યોર પાર્ટનર ગેવ. યુ કેન એડ મોર ક્વેશ્ચન બાય આસ્કિંગ ક્વેશ્ચન્સ, ઓકે. હવે અહીંયા બ્રેકેટમાં દીધેલું છે, અહીંયા છે હેવ બ્રેકફાસ્ટ, સે પ્રેયર, પ્લે ક્રિકેટ, કબડ્ડી ગેમ, રીડ ન્યૂઝપેપર, વિઝિટ ફ્રેન્ડ્સ હોમ એસેટ્રા. અહીંયા ક્વેશ્ચન છે, બનાવવાનું છે પોતાને તમને, અહીંયા આન્સર લખવાનું છે. તો આપણે જોઈએ પહેલું. ડીડ યુ હેવ બ્રેકફાસ્ટ, અહીંયા બ્રેકફાસ્ટ છે તો એના ઉપર ક્વેશ્ચન શું બનશે? ડીડ યુ હેવ બ્રેકફાસ્ટ, પછી આન્સર છે યસ આઈ હેડ ઇટ, ઓકે. હવે 2 નંબર છે, અહીંયા કને સે પ્રેયર, અહીંયા છે પ્રેયર લખેલું છે, તો આવશે ડીડ યુ સે યોર પ્રેયર્સ યસ્ટરડે, ડીડ યુ સે યોર પ્રેયર્સ યસ્ટરડે, તો આન્સર આવશે યસ ઓર નો. એ તમને પોતાના રીતે લખવાનું. નો આવશે તો નો આઈ ડીડન્ટ સે માય પ્રેયર યસ્ટરડે, ઓકે. 3rd નંબર જોઈએ, અહીંયા છે પ્લે છે 3rd નંબરમાં, તો આપણે શું બનાવશું? ડીડ યુ પ્લે ક્રિકેટ યસ્ટરડે, તો યસ આઈ, અહીંયા આવશે યસ આઈ પ્લેડ, પ્લેનું પ્લેડ થઈ જશે, પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. નેક્સ્ટ છે રીડ, આ ક્રિકેટ કબડ્ડી ઓકે, આ બધું પ્લેમાં આવી જશે. નેક્સ્ટ છે રીડ, ડીડ યુ રીડ ન્યૂઝપેપર યસ્ટરડે, કે ન્યૂઝપેપર તે વાંચ્યો હતો, તો નો આઈ ડીડન્ટ રીડ ન્યૂઝપેપર યસ્ટરડે, અહીંયા આન્સરમાં લખવાનું છે. પછી છે રીડ ન્યૂઝપેપર થઈ ગયું. પછી છે વિઝિટનું આવશે ડીડ યુ વિઝિટ યોર ફ્રેન્ડ યસ્ટરડે, યસ આઈ વિઝિટેડ માય ફ્રેન્ડ યસ્ટરડે, ઓકે. નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ હોમ, ઓકે. તો અહીંયા આપણે આ વેન્ટ વિઝિટ ફ્રેન્ડ હોમ, ઓકે, આટલું થઈ ગયું વિઝિટ ફ્રેન્ડ્સ હોમ. તો આપણે એટલું અહીંયા કને જોઈને આપણે બનાવવાનું છે, ઓકે. પછી આપણે નીચે જોઈએ ફેક્ટ્સ ટુ નો. આ તમને જનરલ નોલેજ જેવું છે, જાણવા જેવું છે. ધ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ઇન્ડેક્સ ફિંગર ઇઝ 8 ફીટ લોંગ. જે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે એની જે ઇન્ડેક્સ ફિંગર છે એ કેટલી મોટી છે? 8 ફીટ લોંગ છે, 8 ફીટ જેટલી લોંગ છે, ઓકે. શાર્ક કેન લીવ અપ ટુ 100 યર્સ. શાર્ક જે છે એ 100 વર્ષો સુધી જીવી શકે છે. મોસ્કિટોઝ આર મોર એટ્રેક્ટ ટુ ધ કલર બ્લુ એન્ડ ધેન ટુ એની અધર કલર. જે મોસ્કિટો છે એને બ્લુ કલરમાં ઘણા આવે છે, એટલે એને બ્લુ કલરમાં ઘણા એટ્રેક્ટ થાય છે બીજા કલર કરતાં. કંગારૂઝ કાન્ટ વોક બેકવર્ડ. કંગારૂ પાછળ બેકવર્ડ નથી હાલી શકતા. ઓક્ટોપસ હેવ 3 હાર્ટ. ઓક્ટોપસના 3 હાર્ટ હોય છે, હૃદય, ઓકે. બ્લુ વેલ ટંગ વેઇટ મોર ધેન એન એલિફન્ટ. બ્લુ વેલની જે ટંગ હોય છે એનું વેઇટ એક એલિફેન્ટથી વધારે હોઈ શકે છે, ઓકે. મોર ધેન એન એલિફન્ટ, એક એલિફેન્ટથી વધારે હોય છે. યુ યુઝ 14 મસલ્સ ટુ સ્માઇલ. આપણે હસવા માટે 14 મસલ્સ યુઝ થાય છે, એન્ડ 43 ટુ
ફોર્મ આપણે જે ફોર્મ એટલે આપણે જે ભાવ આપે આ જે આઈબ્રો હોય છે, આઈબ્રો ચડાવીએ ત્યારે. ઓકે, તો 43 યુઝ થાય છે. ઓકે, તો આ તમારું જનરલ નોલેજનું જાણવા જેવું છે. ઓકે, તો હવે આપણે જે આટલું હમણાં કર્યું, તો તમારી બુકમાં તમને જગ્યા હોય તો તમારી જ્યાં ફિલિંગ ધ બ્લેન્ક્સ છે તમે બુકમાં કરી શકો છો. બાકી જે છે આ તમે બુકમાં કરી શકો છો ટેક્સ્ટ બુકમાં. બાકી જે આ ક્વેશ્ચન આન્સર બનાવવાના રીતે પોતાના રીતે બનાવવાના છે એ તમે નોટબુકમાં કરજો. ઓકે, ને તમે આ વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો. ઓકે, થેન્ક યુ.